મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર અસહ્ય ગરમી સામે મિત્રો બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ એટલે કે મેઘ સવારી હવે ધીમે ધીમે મિત્રો આગળ વધી રહી છે અને ટૂંક સમયની અંદર જ મિત્રો ખાસ કરીને આંદોબાર અને નિકોબાર ટાપુ ઉપર સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રીના સંકેત મિત્રો મળી રહ્યા છે। ત્યારબાદ ધીમે ધીમે આગળ વધી કેરળની અંદર ચોમાસાની વિધિવત મિત્રો એન્ટ્રી થશે અને ત્યારબાદ મિત્રો ચોમાસું આગળ વધી અને ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે જ મિત્રો ખાસ કરીને ઘણી ખરા વિસ્તારમાં વાવણીને લાયક મિત્રો વરસાદ જોવા મળશે। જો કે વિધિવત રીતે ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રીને લઈને જ આજના વિડીયોમાં આપણે મોટી વાત કરવાના છે। ખાસ કરીને જોવા જઈએ તો ચોમાસાની જાન અત્યારે તમે જોઈ શકો છો મેઘરાજાની જાન બંગાળની ખાડીને ક્રોસ કરી ગઈ છે એટલે કે બંગાળની ખાડી સહિત મિત્રો કેરળની અંદર તેમજ મિત્રો આંદોબાર નિકોબાર ટાપુઓ છે શ્રીલંકા છે આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે। પરંતુ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે એક હવામાન શાસ્ત્રી જેનું નામ અર્થિયા શેટ્ટી છે તેમના દ્વારા ચોમાસું 2026 કેવું રહેશે અને ખાસ કરીને ગુજરાત મુંબઈ મહારાષ્ટ્ર માટે કેવું રહેશે તેને લઈને મોટી આગાહી કરી છે તો તેને લઈને વાત કરશું। સાથે સાથે એ પણ જોશું ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારે શરૂ થશે। ખાસ કરીને આજના વિડીયો આપણે 3 મુદ્દા ગરમીમાંથી રાહત ક્યારે મળશે। બીજી વાત આપણે મિત્રો એ કરશું કે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારથી શરૂ થશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય એટલે વાવણી લાયક વરસાદ શરૂ થઈ જાય છે અને ગુજરાતની અંદર વાવણી છે એ ક્યારે થશે અને વાવણી લાયક સાર્વત્રિક વરસાદ ક્યારે થશે અને વાવાઝોડાને લઈને પણ વાત કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તમે જોઈ શકો છો અર્થિયા શેટ્ટી મિત્રો એક ખૂબ જ જાણીતા અને માનીતા હવામાન શાસ્ત્રીઓ છે અને તે મિત્રો ખાસ કરીને આગાહી કરતા હોય છે આવી રીતે મેપ દ્વારા ગુજરાત માટે આગામી ચોમાસું કેવું રહેશે તો તેની આગાહી કરેલી છે। અહીંયા તમે જોઈ શકો મોન્સૂન 2026 જેમાં ખાસ કરીને મુંબઈ મહારાષ્ટ્ર ગુજરાત અને ગોવા માટે જ મિત્રો ખાસ કરીને આગાહી કરેલી છે। જે પ્રમાણે મિત્રો આપણે જોવા જઈએ તો ખાસ કરીને મુંબઈની અંદર 80 થી 92% વરસાદ રહેશે એટલે કે ખાસ કરીને ખૂબ જ ઓછો વરસાદ છે એ મુંબઈની અંદર પડી શકે છે। મહારાષ્ટ્રની અંદર 92 થી 96% વરસાદની આગાહી છે એ અર્થિયા શેટ્ટીએ કરેલી છે અને ગોવાની અંદર વાત કરીએ તો 95 થી 98% વરસાદની વાત કરી। જ્યારે ગુજરાતની મિત્રો આપણે વાત કરી દેવી તો ખાસ કરીને ગુજરાતની અંદર 93% થી લઈને 96% એટલે કે દર વર્ષે વરસાદ પડે તેની કરતાં ઓછો વરસાદ પડશે। આ સિવાય વન સાયક્લોન સિસ્ટમ ઈચ અરેબિયન સી અને બે ઓફ બંગાળ મે અને જૂન મહિના તો જૂન મહિનાની અંદર મિત્રો ખાસ કરીને અરેબિયન સમુદ્રમાં અને બંગાળની ખાડીની અંદર એક સાયક્લોન છે વાવાઝોડા બને તેવી શક્યતા મિત્રો ખાસ કરીને વ્યક્ત કરેલી છે। હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને અલ નીનોની આગાહી પોઝિટિવ આઈઓડી જેને કારણે જુલાઈ મહિનો છે એ ખાસ કરીને ખૂબ જ ઇફેક્ટિવ રહેવાનો। જુલાઈ મહિનાની અંદર વરસાદ છે ખેંચાઈ શકે છે। સાથે એને મોટી વાત એ પણ કરેલી છે ખાસ કરીને ક્યારેક છે વરસાદ છે મોટો બ્રેક પણ લે છે એટલે કે વરસાદ આવે તો પૂર કાઢી નાખે એવો વરસાદ આવે ન આવે તો મહિના દિવસ સુધી વરસાદનો બ્રેક પણ જોવા મળી શકે છે। આવી અર્થિયા શેટ્ટીએ મિત્રો ખાસ કરીને વાત કરેલી છે। ગુજરાત માટે શું વાત કરેલી છે તો અહીંયા તમને જણાવી દે ગુજરાત માટે એણે કીધું છે જૂન મહિનાની અંદર કચ્છ માટે એક મિત્રો સારો રહેશે। બાકી મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ખાસ કરીને બિલો નોર્મલ એટલે કે જૂન મહિનામાં ઓછો વરસાદ પડશે। જુલાઈની વાત કરીએ તો ડિફિકલ્ટ એટલે કે અઘરું છે। જો વાવાઝોડું કે સિસ્ટમ બનશે તો વધારે વરસાદ પણ પડી જાય અથવા ઓછો પણ પડે તેવી અને ઓગસ્ટ મહિનાની અંદર નોર્મલ અને સપ્ટેમ્બર મહિનાની અંદર થોડોક સારો વરસાદ પડે તેવી વાત કરેલી છે। સમગ્ર ગુજરાતની વાત કરીએ તો કચ્છ દરિયાકાંઠાના ભાગો જ્યાં ગ્રીન કલર દેખાવામાં આવ્યા છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને નોર્મલ વરસાદ રહેવાનો એટલે કે ખાસ કરીને 96 થી 104% વરસાદ રહે। બાકી જ્યાં યલો કલર કરેલો છે કેસરી કલર જેવો પીળા કલર ઉપરનો ભાગ છે આ ભાગની અંદર વરસાદની ખૂબ જ ઘટ રહેશે તેવી વાત કરી એટલે કે દરિયાકાંઠાની અંદર સારો વરસાદ બાકી કિનારા વરસાદની અંદર મિત્રો ઘટ જોવા મળી શકે છે। હવે
હવે મિત્રો આપણે વાત કરીએ ગરમીમાંથી ક્યારે મળી શકશે રાહત, તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને એન્ટી સાયક્લોનિક સિસ્ટમ છે ભારત ઉપર અત્યારે મંડરાઈ રહી છે, ખાસ કરીને ગુજરાત ઉપર. તો હાલ મિત્રો શુક્રવાર સુધી ખાસ કરીને તાપમાનની અંદર કોઈ ફેરફાર થાય તેવી શક્યતા દેખાતી નથી. એટલે કે તાપમાન છે આટલું જ ઊંચું છે, 40-44 ડિગ્રી છે એ જોવા મળી શકે છે. એનાથી ઓછું તાપમાન છે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો 43-44 ડિગ્રી સુધી તાપમાન સૌરાષ્ટ્રની અંદર, વડોદરા સહિત અમદાવાદ, સુરેન્દ્રનગરની આસપાસ શુક્રવારથી ધીમે ધીમે મિત્રો ખાસ કરીને તાપમાનની અંદર ઘટાડો થશે, પણ એટલો બધો નહીં, નોર્મલ 1 થી 2 ડિગ્રીનો ઘટાડો છતાં મિત્રો ભેજ અને ઉકળાટ વધશે. તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને તાપમાનની અંદર આગામી શુક્રવાર અને શનિ અને રવિવારથી મિત્રો ઘટાડો થશે. ત્યારબાદ મિત્રો તાપમાન છે એ ઘટતું જશે, વધારે તાપમાન જાય તેવી શક્યતા નથી, કારણ કે ખાસ કરીને હવે ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જાય. પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત કરીએ તો અહીંયા તમને મિત્રો જણાવી દેવી કે ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારે શરૂ થશે. તો અહીંયા તમે જોઈશો આજની લેટેસ્ટ અપડેટ પ્રમાણે બંગાળની ખાડીની અંદર એક હળવું લો પ્રેશર સિસ્ટમ બને તેવી શક્યતા દેખાઈ રહી છે. તો અહીંયા તમે જોઈ શકો છો લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બની ગયો છે, અને જે મિત્રો ખાસ કરીને ચોમાસાને ઝડપથી મિત્રો ખેંચી લાવવામાં મદદ કરશે. અહીંયા તમે જોઈ શકો છો આની પહેલાં મિત્રો અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બનવાને લઈને શક્યતા હતી. ધીમે ધીમે મિત્રો અહીંયા તમે જોઈ શકો 16 તારીખ સુધી બંગાળની ખાડીવાળી સિસ્ટમ હળવું લો પ્રેશર હતું તે મિત્રો આગળ જાય અને આવી રીતે મિત્રો મ્યાનમાર દેશ તરફ જતું રહે. ત્યારે મિત્રો બંગાળની ખાડી પછી હવે અરબી સમુદ્ર ધીમે ધીમે એક્ટિવ થતો હોય છે. હાલ મિત્રો સાયક્લોન બને તેવી કોઈ શક્યતા દેખાતી નથી, પરંતુ 18 તારીખથી તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવી રહ્યો છે. જો કે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી બફારો ચાલુ રહેશે. ઉપલા લેવલેથી હજુ પણ મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સપોર્ટ હોય છે, ધક્કો હોય છે, જેને લઈને મિત્રો આ ખાસ કરીને વાદળો છે એ મિત્રો છે એ આગળ વધી શકતા નથી. આમ પણ મિત્રો 25 તારીખ સુધી 25 તારીખ પછી રોણ નક્ષત્ર શરૂ થતું હોય છે. તો અહીંયા તમે જોઈ શકો ધીમે ધીમે મિત્રો 25 તારીખ સુધીની અંદર તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર ઘણો બધો ભેજ હશે, જે કેરળ, તમિલનાડુ, ગોવા સુધીના વિસ્તારોની અંદર મિત્રો વરસાદ લાવી શકે છે, અને ગુજરાતની અંદર પણ ઘણી જગ્યાએ વાદળો જોવા મળે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ શરૂ થઈ જશે. તો આ મહિનાના એન્ડ સુધીની અંદર મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, જેને લઈને ઘણા ખરા વિસ્તારોની અંદર બપોર પછી ઘાટા વાદળો જોવા મળે, વહેલી સવારે મિત્રો ઝાકળ જોવા મળે. અને આમ જોવા જઈએ તો ઝાકળ છે એ મહિના દિવસ સુધી આવતું હોય છે. વહેલી સવારે ઝાકળ આવે તો એનો મતલબ કે ત્યાર પછી મહિના દિવસ પછી મિત્રો ખાસ કરીને વરસાદ થતો હોય. એટલે કે હજુ ચોમાસાની ખૂબ જ વાર છે, એવું નથી કે ચોમાસું આવી ગયું, કારણ કે દર વખતે ગુજરાતની વાત કરીએ તો 15 જૂનની આસપાસ ચોમાસું છે વિધિવત રીતે બેસતું હોય છે. એ પણ માત્ર દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર સુધી પહોંચતા તેને મિત્રો 18 થી 20 તારીખ થતી હોય છે, અને કચ્છ સુધી પહોંચતા 25 જૂન સુધી થતી હોય છે. તો અત્યારે મિત્રો હજી મે મહિનો ચાલી રહ્યો છે, એટલે કે મે મહિનાની અંદર દર વર્ષે આ જ પોઝિશન હોય છે. તાપમાન છે 40, 42 અને ક્યારેક મિત્રો 45ની જગ્યાએ 46 અને 47 ડિગ્રી સુધી પણ તાપમાન પહોંચી જતું હોય છે. અને જેટલું તાપમાન પડતું હોય છે ત્યારે જ મિત્રો વરસાદ છે એ ખેંચાતો હોય છે. તો ધીમે ધીમે મિત્રો આ વખતે એક મોટી વાત એ છે કે અલ નીનો એક્ટિવ છે, સાથે સાથે મિત્રો ઘણી વખત અલ નીનો એક્ટિવ હોવા છતાં ગુજરાતમાં સારો વરસાદ પડતો હોય છે. પરંતુ અલ નીનો છે એનો મતલબ એવો નથી કે ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ થાય કે દુષ્કાળ થાય, એવું નથી. પરંતુ ખાસ કરીને વરસાદ અનિયમિત રહેશે, અનિશ્ચિત રહેશે. જ્યારે પણ જો સિસ્ટમ બની અને વરસાદ આવી ગયો તો ખૂબ જ સારો વરસાદ આવશે. જો નહીં આવે તો વધારે ખેંચાશે, મહિના દિવસ સુધી પણ ખેંચાઈ શકે છે. એટલે ખેડૂત મિત્રો એ ધ્યાનમાં રાખીને જ પાકનું વાવેતર કરવું, કારણ કે છતાં પણ મિત્રો આ મે મહિનાના એન્ડમાં ભારતીય હવામાન વિભાગનું ફાઇનલ અનુમાન આવશે કે કયા મહિનામાં કેવો વરસાદ આવશે. એ મિત્રો તમને 1 જૂનની આસપાસ મિત્રો તમને ખ્યાલ આવી જશે આખું ચોમાસું કેવું અને જાન ક્યાં પહોંચી છે, વરસાદની મેઘસવારી ક્યાં પહોંચી છે, આ બધું પરફેક્ટ આવી જશે. તેની પરફેક્ટ માહિતી આવે પછી જ મિત્રો એ પ્રમાણે વાવેતર
કરવું જોઈએ, એ પ્રમાણે જ બિયારણ વાવવું જોઈએ. છતાં પણ મિત્રો અમારા તરફથી કોઈ મોટી અપડેટ હશે તો જરૂરથી મિત્રો તમને માહિતી પહોંચાડતા રહેશું. બાકી ખાસ કરીને મે મહિનાના અંત સુધી કોઈ પણ વરસાદની આગાહી નથી, કોઈ પણ વાવાઝોડાને લઈને પણ મિત્રો અત્યારે અપડેટ નથી. જૂન મહિનાથી મિત્રો જોરદાર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે અને 15 તારીખથી મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઈ શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.